તો હવે વાત કરીશું દાહોદની. તો દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંયા સૂર્યની પહેલી કિરણ પડે છે અને આદિવાસી સમાજમાં અનોખી પરંપરાઓ રહેલી છે, જેમાં હોળી તો આદિવાસી સમાજ માટે પ્રિય બનીને આવનાર તહેવાર છે. આ જિલ્લામાંથી મોટા ભાગના લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મજૂરી અર્થે જતા હોય છે અને હોળીના તહેવાર પહેલા તેઓ પોતાના માદરે વતન આવતા હોય છે. ત્યારે હોળીના પર્વ પર વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ યથાવત જોવા મળે છે. આ જિલ્લામાં હોળી ધૂળેટી બાદ આદિવાસી સમાજ ગોળ ગધેડાનો મેળો, યાડિયાનો મેળો અને યુડાના મેળાઓ યોજાતા હોય છે. ત્યારે છે તેવો એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો મેળો, જેને બાબા ગણદેવનો મેળો કહેવામાં આવે છે. અહીંયા ખંગેલા ગામમાં મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલું દાહોદ જિલ્લાનું છેલ્લું ગામ છે, જેમાં ભરાતા મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે. આજે 16 થી 17 લોકોની માનતાઓ પૂર્ણ થતા તેઓ બાબા ગણદેવના મેળામાં આવ્યા હતા અને ઢોલ ઢમકે આવેલા શ્રદ્ધાળુઓ ગોળ રાઉન્ડ મારી અને તે બાદ બાબા ગણદેવની પૂજા અર્ચના કર્યા બાદ 30 ફૂટ ઊંચા લાકડાના બનાવેલા થડ પર લાડાને ચડાવી તેને દોરડા વડે બાંધી અને 10 ફૂટ લાંબા લાકડાને નીચેથી મેળા પરિવારના લોકો દ્વારા ગોળ 2 રાઉન્ડ ફેરવી અને તે બાદ તેમને નીચે ઉતારી ઘરે મોકલવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરા, જેમાં બાબા બળદેવના મેળામાં શ્રદ્ધાળુઓનું સંગાડિયા પરિવારના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દાહોદ જિલ્લાના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. આજરોજ ખંગેલા મુકામે બાબા ગળનો જે મેળો ભરાય છે એ જૂની આદિવાસીઓની પરંપરા મુજબ ઘણા વર્ષોથી આ ચાલતું આવે છે અને આ મેળાની અંદર અમુક ગામોના જેમના લગ્ન થવાના છે એ પોતાની હળદી ચોપડીને આવે છે અને એમને એમના આખું ભવિષ્ય, એમનું આખું જીવન સારું જાય એવી માનતા રાખે છે. અને આ મેળાની અંદર મધ્યપ્રદેશ અને ગુજરાતના ઘણા ગામોથી ઉમંગ અને ઉત્સાહ કરવા માટે આવે છે. આપનું નામ? જીતરાભાઈ ભૂરાભાઈ ડામોર. રોજ ખંગેલા ગામે જે ખંગેલા બોર્ડરનું ગામ આવેલું છે, ત્યાં હોળીના બીજા દાડે ગળબાબા ધૂળેટીનો એટલે ગળબાબાનો મેળો ભરાય છે. એ અમે ઢોલ સાથે, ઢોલના વાજા સાથે હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ અને વર્ષોથી જૂની રીતિ રિવાજ મુજબ અમારે જે લાડાઓને હળદ ચોપડે એને ઉપર જે માનતા પૂરી કરે છે એ ગળબાબા પર ફેરવી અને માનતા પૂર્ણ કરી ઢોલ વગાડીને એને ઉજવીએ છીએ.